સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આવા જ રેકોર્ડિંગ સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી આ અગાઉ પણ ડીડી સોલંકીના જ્યારે સમાધાન વખતે પણ આ જે કાંઈ સમાજની અંદર શાંતિ હતી, પણ જે કાંઈ નિખિલભાઈ ચૌહાણ અને જે ભાઈ વિશનભાઈ કાથડ, જો કે કલાકારો આ અત્યારે મારા દીકરાનો પણ જે વિરોધ કરાવ્યો ઓલા તુષાર પારગી પાસેથી, એટલે આ સમાજની અંદર સમાજને એક કરવાના બહાના હેઠળ સમાજની અંદર વિગ્રહ ફેલાવવાનો, બાબા સાહેબ આંબેડકરના જે કાંઈ સંવિધાન ને એના મિશનના નામે બીજાને ચડાવી અને વિડિયા મુકાવવાના, આવું બધું આ સમાજની અંદર હાલ્યા કરે છે। પરંતુ જે કાંઈ અત્યારે જે ખોટા વિવાદ એ ઓલો તુષાર છે એ અમારા વિડિયા મૂકે હારું નરું લખે, આવા બધા જે ડિંડક કરે છે એ આ વિશન કાથડના કહેવાથી શું કામ હવે એના પ્રોગ્રામ ન હાલતા હોય કે અમારો વાંક છે? કેમ કે એ જે તમારો પ્રોગ્રામ છે એ એક સમાજ પૂરતો છે, કેમ કે એ બીજી સમાજમાં નથી હાલવાના। બાકી તું એવું માનતો કે સમાજના આગેવાનો એ દાડીઓ જ રહી, તું દાડીઓ જ છો, અને વિશન કાથડના કહેવાથી તારે કાંઈ કરવું હોય તો એ જીથરા બાબાનું કાંઈ હાલે એવું નથી। કેમ કે મારા છોકરાને હવે તો આદિ લગન મારો મૂકતો હતો, કાલે તે મારા દીકરાનું મૂક્યું, જે મારો છોકરો ગાયક કલાકાર છે એને સોશિયલ મીડિયાની અંદર મારો દીકરો ક્યાંય કોઈને બોલ્યો હોય કે પણ ઓલો જીથરો બાબો જેમ વિશન કાથડ ચડાવે એમ તો કરે છે। હવે એને અત્યારે એ ઘરે બેસી ગયો છે, એનો ક્યાંય પ્રોગ્રામ હાલતા નથી, તો એનો મતલબ એવો નથી કે મારો વિરોધ કરવો જોઈએ। અત્યારે અમને 18 વર્ણમાં પ્રોગ્રામ કરી છે અને 18 વર્ણમાં જે સારું લાગે એ બોલું છું, કેમ કે જે કાંઈ છે એ ઇતિહાસ દેવાના હોય ને, જે સમાજમાં ગયા હોય એના જ ઇતિહાસ દેવાના હોય। કઈ બીજાની સમાજમાં ગયા હોય ત્યાં તારી માના વખાણ કરવું તી હાલે નહીં, ત્યાં બાબા સાહેબની વિચારધારા ન હાલે, તારા ઘર પૂરતી હાલે। કેમ કે બીજી સમાજમાં જેના ઘરે પ્રોગ્રામ હોય ત્યાં એના જ વખાણ કરવા પડે। કાંઈ બીજાનો બાપો મરી ગયો ત્યાં તારા બાપાની શ્રદ્ધાંજલિ ન દેવાની હોય કે તુષાર તારા બાપાને ભગવાન શાંતિ આપે, એ ન બોલાય, કેમ કે એ બીજાના બાપામાં ગયા છે, એટલે ન્યા તું તારા બાપાની શ્રદ્ધાંજલિ દેવડાય તો એ ન હાલે। જેના લગ્નમાં ગયા હોય એના જ ગીતડા ગાવાના હોય, કાંઈ ન્યા ગયા હોય ત્યાં તારા છોકરાને તારા માની વાતો કરી કોઈ દી ન હાલે, એ જેના માના લગ્ન હોય એના જ ગાવા પડે। એટલે તું તારી વિચારધારા તારા ઘર પૂરતી રાખ, તું કોકનો દાડીઓ થયો હોય તો એમ કર, તને કાથાનો જીથરો બાપો કહેતો હોય તો એમ કર, ભાઈ નિખિલભાઈ કહેતા હોય તો એમ કર, બાકી તું બીજા કોઈના હવે એમાં ભાઈ નિખિલભાઈ એવું કીધું તું કે ભાઈ આપણે રાહુલભાઈ ચાવડા કહીએ ને તો પતી જાય છે, એટલે મારે કઈ બધાને પૈકે લાગવા જવાનું હોય તો વિડીયા મૂકાય તો મૂક, નહીં ઓળખતા એ ઓળખશે, તારા જેવા હારા લાગે એવા મૂક। મૂળ તો સોશિયલ મીડિયામાં તું મૂકવાથી જો સમાજ છે એ વિચારશે નહીં, શબ્દની મારામારી હોય, બાકી કાંઈ તું મને હારા નરો કે હલકો કે ખરાબ કે તો એમ કોઈ થઈ જતું નથી। તારે જેવા બેનર મૂકવા એવા મૂક, તારે રોજ 1-2 વિડીયો ચડાય, જો તારી માનું ધાવણ થયો તો તારે કેટલા વિડીયો મૂકવા મૂક, અમે ના નહીં પાડી, ના પાડવી નથી, બાકી તારી હારે ચા પીવો નથી, તારી હારે બેઠક કરવી નથી, તારી હારે ફોટોય પાડવો નથી, કેમ કે તું સેલી ક્વોલિટીનો છો, કેમ કે તું જેનો તેનો દાડિયો બન્યો, ઓલો જીથરો ભાભો ઓલો વિશન કાથડ કે એમ કરતો, તો એ તને ભાન છે કે તું મારા છોકરાના તે ઓલા મૂકા ફોટા, તો હું ફેર પડી ગયો? આવ્યો મારો ફોન તને? ઈ આગેવાનો જે તને ચડાવે છે એટલે આગેવાનોના જ વિડીયા મૂકું છું, જે આગેવાનો ભેગો રખડે છે એના જ વિડીયા મૂકું છું, કેમ કે તું દાડિયો બન્યો છો એટલે, બાકી તારો મૂકો ફોટો, તારું કીધું કાંઈ, કેમ કે તું શું છો સાહીમાં માખણ એટલે ફૂહિયારીનો ગણા, એટલે તારું કાંઈ ન આવે, બરોબર? અને તું પરમાર છો એટલે મારા મામાનો છોકરો થાય એટલે હું તારે કાંઈ તારો બનેવી થતો નથી, તારે આ બધું કરવું પડે, કાંઈ ટેન્શન લેમાં, એટલે એ તું તાર જે કરવું હોય તે કર, ઓકે? બાકી કાંઈ ખોટું ઓલું કર તો તારામાં તારી હારે સમાધાન થવાનું નથી, તારે કાંઈ વાંધો હોય તો આગેવાનો કે, બાકી તું વિડિયા મૂક અને તને એમ હોય ડીડી સોલંકી સાહેબના કાંઈ સમાધાન થયા એમાં મારું સમાધાન થાય, મને વૈશમાં બેહાડે, ઈ તારી માં મરી જાય તો તારા ટકો કરવાનું થાય, બાકી તારે બીજું કાંઈ ન થાય। એટલે તુષાર તું તારી રીતે તારે કેવડા વિડિયા મૂકવા છે, રોજ મારી ચેનલમાંથી કાઢીને મૂક, બરાબર? તને અને એ તારે જો ચેનલ લઈ તારી રહી છે, મૂક જ વિડિયા રહી છે, અહીં બેઠા બેઠા થઈ જઈશ, કાઢને કા ને નીકળી ગયા ને વિડિયા અને ચેનલ ઉડી જાય હજી, કેમ કે ડિંગલ કરી ન હાલે, માપે રે, ઓકે?
બાકી કાંઈ બીજું કરતો હોય તો એ કરતો અહીંયા કહે. બાકી તને એમ હોય કે મારી વિચારધારા ને આમાં આવું ન બોલાય, ઢીકડું ન બોલાય, આ કાંઈ લો ભાઈ અંગ્રેજોનું રાજ નથી. ઈચ્છા પડે બોલીએ કે સ્વતંત્ર અધિકાર માણસનો આપ્યો છે. બાબા સાહેબે હું કીધું કે બાબા સાહેબે કઈ તાર ઘરે સંવિધાન મોકલ્યું નહોતું કે તું કે ઈ મારે બોલવું છે. મારી ઈચ્છા પડે બોલું અને બોલવાનું જ હોય. ઈ તું કે તારો બાપ આવે તારું ખાનદાન થાય તો બંધ ન થાય. શું થાય? કેવા મૂક્યા થયો બંધ? ઈ કાંઈ બંધ ન થાય. તારે જે ઠોકવું એ ઠોક. ઓકે, આ વિડીયો સાંભળો. આ નિખિલભાઈ ચૌહાણ અને ઓલો ભાઈ આપણે જીતરો બાબો જે કાંઈ છે ઈ આ લોકો આને ચડાવે છે અને વિડીયો મુકાવે છે. આપણે અત્યાર સુધીમાં 3 મહિનાથી વિડીયો મૂકે છે, આપણે એક મૂક્યો નથી. અને એમાંય મેં ડીડી સોલંકીને ફોન કર્યો હતો, તે પછી જીતુભાઈ ચાવડાને ફોન કર્યો હતો, તે પછી આપણે કોઠારિયાથી ભરતભાઈને પણ રિંગ કરી હતી કે ભાઈ, અને એમની સાથે ભરતભાઈ પણ વાત થઈ હતી કે ભાઈ આવડાને પૂછી લ્યો કે ખોટી રીતે આવા વિવાદ ન ઉભા કરે. પણ તેમ છતાંય કોઈના કંટ્રોલમાં નથી. એટલે આ આપણી આગેવાનો જે ભેગા લઈ જનારા આવે ને જે કાંઈ ઉંદેડાનો અમલ પાય છે એ ખોટી વાત છે. એટલે ધ્યાન રાખો મિત્રો. અને આ આગેવાનો એને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પણ હવે આ મૂળ નીચલી કક્ષાનો માણસ છે જેને કોઈને સાઈ વિડીયો મૂકવા છે એમ કે મારી સમાજ ભેગી કરીને મારું સમાધાન કરે, પણ ઉંદેડો જ રે. બરોબર? જય ભીમ મિત્રો. હવે આની પાછળ નિખિલભાઈનું મૂકું છું ઓડિયા, સાંભળી લો. હેલો. હા, નિખિલભાઈ મનસુખભાઈ બોલું. બોલો બોલો. મેં કીધું ઓલા બે ને હવે તમે એને તમારી રીતે તમારી ભાષામાં કહી દો. કેને? આ એક તમારો ઓલો તુષાર પારગી તમારો માણસ છે ને ઈ. એલા ભાઈ મારા કોઈ માળા નથી ભાઈ. તમને બધાને હવે આ તમે સમજતા નથી. તો ઈ હું મારી વાત સાંભળો, હું માળા કોઈથી રાખતો નથી. એવા ધંધા હું નથી કરતો. સમાજમાં મેં એની સામે કોઈ એક વિડીયો મૂક્યો હોય એનું કઈ કર્યું હોય સોશિયલ મીડિયામાં તો કરો જ બરોબર છે એમ કહું છું. સાંભળો આપણો એમાં તમે તમારી જગ્યાએ હાતા હતા. હવે હું તમને એ વાત કરું, તમે કઈક ઓલા શું કેવાય લેરિયા વાળાનું કઈક કેતા હતા ને, કઈક ઓલા પ્લોટ નું. લેરિયા બેરિયાની મને ખબર નથી. આ જે બે છે એ તમારા માણસો છે અને તમારી ભેગા છે. તમે જો મને વાંધો નથી, તમે તમારી રીતે ઠરવા ન દેતા મને કઈ વાંધો નથી. હાલો, જો તમે મને મળ્યા હતા, તમે મારામાં રાગ દિવસ ભાડ્યો તો પણ એ હું ક્યાં કઉ છું ભાઈ મારા ભાઈ, અને મને તો કોઈ પ્રત્યે નથી. તમે મારે સાંભળો, તમે માથારીને હું કરાવ્યા કરો તો ઈ થોડું હાલવાનું છે. એટલે ભાઈ તમે જે બાબા સાહેબ ને હમ ખાવજો હું ઉકળાવતો એનાથી તો વિશેષ મારે તમને હું કેવું. ખાવાની જરૂર નથી નિખિલભાઈ. ઈવડા ઈ બે રહ્યા તો મારે કઈ વાંધો નથી. હું એને ઓળખતોય નથી, મેં એને શહેરાય જોયા નથી. મેં છે ને મારી વાત સાંભળો, આ તમે કલ્પેશ છે ને, તમે તો બાબા સાહેબ ને મિશનકારી છો. તમે એ વિચારો કે મનસુખ ગોવિંદ નો એને એક વિડીયો કોઈનો મૂકેલો છે? તમે આ બધું સોશિયલ મીડિયામાં એને ચાલુ કર્યું? હાલો હું ટ્રાય કરું. આગળ છે ને ઓલા રાહુલ ને કહું. જો એની આઈડી ચેક કરી, સાંભળો, એની આઈડી ચેક કરી, એમાં તમારા બધાને તમે અંગત મિત્ર છો, તમે એકબીજા એમાં રાહુલ ચાવડા સાપરવેરા વડવાળા. હવે તો ઈ તમે એમ કહો કે અમે કઈ જાણતા નથી, અમારે એને કઈ લેવા દેવા નથી, તો આવા મિત્ર તમારે શું માય મારવા છે? રાહુલ ને જ કહું, મારી વાત સાંભળો. હું એમ કઉ છું ભાઈ, જો મિત્રતા સંબંધ સમાજની અંદર તમે સોશિયલ મીડિયામાં ચડાવો છો એટલે હું મનસુખ પૈયા લાગી ન લાગુ લે કઈ તો રાહુલ ને વાત કરું. તોય નાઈટ ના હિસાબે તાર મોઢા તાર માં મરે તો બાકી તને દીકરા નમી માઈ લેસી અમે કે તું સોશિયલ મીડિયામાં ચડાઈને હું તને ભનુભાઈ નો ફોટો મૂકે, મારા ડોરા વાળો ફોટો મૂકે, તારો બાપ ઈ તો મારી જાહેરાત થાય છે. 800 વિડિયા છે તો જાતે નું લખીને વિડિયા વાયરલ કરીને 35 ચેનલ વાળા કરે છે. હજી મેં કોઈનામાં કોપીરાઈટ નથી આપી. હું આગળ છે ને મારી વાત સાંભળો, હું આગળ રાહુલ ને વાત કરું અને એને કહું આગળ કહું. તમારે ડાયરેક્ટ બધાના સંબંધો છે, એના નંબર મારી પાસે નથી. મારી વાત સાંભળો, તમે સંબંધ છે એ વાત હાસી તો ભરી ઈ તમે ડીડી જે બધે તમે મારી વાત સાંભળો. અત્યારે સમય કેવો છે? તો મારું કામ છે સામાજિક, બરોબર? આગળ હું કેવા જાઉં, મારું રેકોર્ડિંગ વાયરલ કરે તો હું ક્યાં જાઉં? તમે તો પછી તો એવા આવે ની ભેગા તમારે ફોટા વિડીયો બનાવવાની જરૂર શું છે? તમારે જો વાયરલ કરતા હોય તો આવા દાગલે તમારે શું રાખવાની જરૂર છે કે તમે હાંડિયા કરવા રાખ્યા? તો જો તમારા રેકોર્ડિંગ વાયરલ કરતા હોય તો આવે ને તમારે ભેગા રાખવાની શું જરૂર છે? આગળ હું રાહુલ વાત કરું, તમે તમારા મોઢે કયો છો કે આવા ડાગલા છે તો આવે ને રાખવાની જરૂર શું છે? તમે કે આ રેકોર્ડિંગ મૂકતા લ્યો મારા સત્તાની અટલના ફોનમાં કે ખબરના ફોનમાં. આ નહીં મૂકું, મને ફોન આવ્યો તો ને ઈ મૂકવાનો છું. કયો ઈ ફોન હમણાં આવ્યો તો ને ઈ મેં રેકોર્ડિંગ કર્યું છે કે ઈ આ બધા આના માણસો છે, કોક દીપકભાઈ જાદવ ગોહેલ કરીને છે, એનો મને રિંગ આવી હતી. મેં કીધું તમે જોઈ લ્યો સોશિયલ મીડિયામાં, મનસુખ ગોવિંદે કોઈની સામે બોલ્યો નથી, બાકી આવે ને ઉભા કરવાનું કારણ શું છે? અને ઈ પાછા એમ કે છે કે અમે તો રોજ તમારા મૂકવાના છીએ. શેના માટે ભાઈ?
મૂક તો મને હું ફેર પડી ગઈ. દીપક ગોયલ કરો વળી. એ દીપકભાઈ કરીને છે, સારો માણસ છે. એને આને ફોન કર્યો પણ આ લોકોને શું છે કે અમે આવા વિડિયા મૂકી એટલે આ અમે પગ્યા લાગવા આવે અને અમારા સમાધાન કરે. એલા હવે એવું ના હોય. તમે એને કઈ ડાગલા કેવો, તમારા સમાધાન ન થાય, તમે સમાધાન થાય તો તમે ઓલા ફૂકા લાકડે ગોળે તરી જાઓ. સારું, હું એક કામ કરું, હું રાહુલ ને લઈ લઉં લાઈનમાં. ચાલુ રાખો. લઈ લ્યો. અરે બાપા, જિંદગી બગાડ નાખી આ બધે ભેગા થઈને મારે દિશા માટી બે કેમ કે આવા રોજ રોજ જાગતા જ રહે. એટલે તમે ક્યાંય બીજે કઈ બાતતા નથી આવડતું, ક્યાંક બીજે તો લીડા ફેરી નાખે. આ કવ્યું રિક્ષાવું 20 રૂપિયા ફેરા કરવા, તમે અટાણે વિરોધ કરવા નીકળો તો એમ હું હાલી જાય. સારું, હું લઈ લઉં લાઈનમાં એને. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर એનો મોબાઈલ સ્વિચ ઓફ છે. એ કાંઈ મીટિંગ હતી ને પાર્ટીની, એટલે કદાચ મોડો આવ્યો છે. હું આગળ તમને લઈ લઉં લાઈનમાં આગળ ફોન ઉપર, એટલે 2 મિનિટ શાંતિ રાખો. કાંઈ વાંધો ના. હાલો. હા ભાઈ. એ કલ્પેશ સાથે મને વાત થઈ ગઈ. મને કે ભાઈ હવે એને એમાં ઈ કે મને હું સમજુ છું કે એનો વાંક નથી. ઈ હવે કહેતા હતા બીજાને અને એના મનમાં કે હું સૌ, અને મને સીધા હાલી ગયા. બરોબર, એને મૂક્યો એટલે આપણે ક્યાં મૂક્યો તો તઈએ? મારી વાત સાંભળો, એને પછી મૂક્યો તો પેલા એને મૂક્યા છે ભાઈ. તમે જોઈ લ્યો, એને ઓલા ગઢવી યારે મારો વિડીયો છે ઈ એને બનાવ્યો. ઈ કલ્પેશે નથી મૂક્યો, ઈ તુષારે મૂક્યો હે. હા, તુષારે મૂક્યો તો. આપણે તો તુષારે મૂક્યો તો એને ચડાવ્યો છે મારો પેલો. એટલે મેં એને કહી દીધું, મેં કીધું ભાઈ શાંતિ રાખજો આમાં. મેં કીધું કારણ વગરના મારે લેવા દેવા થાય પછી હું પટમાં આવે ને તો મજા નહીં આવે. અને મેં કીધું મનસુખભાઈ હવે તમારું કઈ નામ લઈ, આપણે એને ઓળખતા જ નથી. એમ કહું મેં એમ મુદ્દો કઈક હોય તો બરોબર છે. હવે એની હારે મારે બોલીને મારે શું કામ છે? કાંઈ નહીં. ના, દીપક વાળું તમે કહો ને, દીપક હારે મેં વાત કરી. મેં કીધું તને ખબર નથી પડતી. મેં કીધું તમે કહો તો દીપક ને લાઈનમાં લઈ લો. દીપક ને નહીં, ઓલા તુષાર ને ગયો. તુષાર ને આ દીપક એને તો દીપક ભાઈ તો ઓમ વાત. ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are હલો દીપકભાઈ. હા, મનસુખભાઈ લાઈનમાં છે. મનસુખભાઈ હવે વાત કરો. દીપકભાઈ નહીં, તુષાર હારે વાત કરાવો. દીપકભાઈ તો ફોન કર્યો તો, એને તો હારા હાટું ફોન કર્યો તો. પણ મારી વાત સાંભળો, એમાં તમે સીધું એમાં મારું વિસનનું નામ પડે એ વ્યાજબી છે. હવે આ અમને હાલિયાની ખબર ને પૂછો. મારી વાત સાંભળો, હું આજે પેલા મારી વાત સાંભળી લો મનસુખભાઈ. હું કોઈની ભેગો બેહતો જ એનું જ નામ આવે. કોનું આવે? એ મનસુખભાઈ, હા, આપણા બંનેને જે વાત થઈ હતી, જે કઈ ચર્ચા થઈ હતી, તમે મને એવું પૂછેલું છે કે આપણે જે વાત થઈ એ વિડીયો કે ઓડિયો કે આપણે ફેસબુક વોટ્સઅપ જમીને તમે હું જે વાત કરું છું નથી એ મૂકતા નહીં. તમે આખી વાત સમજતા નથી. હું એમ કહું છું કે એ વાતના નામે લેવા દેવા નથી. જે ઓલે વિડીયો બનાવ્યા એની વાત કરો ને. તમે બીજી વાતો ક્યાં કરવાની જરૂર છે? આમાં રામાયણ વાંચવાની જરૂર ક્યાં છે? અરે રામાયણની વાત નથી. આમાં નિખિલભાઈના મનમાં એવો ઇન્ટરવ્યુ છે કે દીપકભાઈ તમે ઉભા રહ્યો, કોઈને અંડરસ્ટેન્ડ ભૂલી જાઓ. અત્યારે તમે વાત કરો છો, મારે તમને હું જવાબ દેવો છે શું બોલવાનો છું? તમે મને ગમે બીજી વાતો કરશો, બીજી વાતો કરશો એનો મતલબ નથી. આપણો મનસુખભાઈ એવી વાત નથી. મારી વાત સાંભળો, આપણે તમે ઓલા દીદી વાળી મારી 2-3 વાર પતિ સમાધાન થયું. દીદીના મોબાઈલ માંથી આપણે 2 ભાઈ વાત થઈ હતી. હું એમ કહું છું તો મેં મૂક્યું કાંઈ. મારી વાત તમે મારી વાત સાંભળો તો તમને મેં ઓલા દીદીએ કીધું, પછી બીજા કીધું ભાઈ ઓલો નિખિલભાઈ વાળો વિડીયો તમે ડિલીટ કરી નાખો. તમે એટલે તો પછી તમે ઈ નથી કર્યું એટલે હું આ કરાવું છું એવું થયું ને? તો આ વાત ની આજ પડી છે ને? એવું નથી. મારી વાત સાંભળો, તમે જો આ ઊંધું લ્યો ને એ વાત નથી. તમે અત્યારે જે વાત તમારા મનની છે એ વાત ઊભી જાય છે. મેં કોઈ દી તમારા વિરુદ્ધમાં વિડીયો મૂક્યો તો પણ તો પછી બીજે પા મુકાવવાની જરૂર ક્યાં છે?
દીપકભાઈ અરે હું મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો તમે દીપકભાઈ તમારી હારે વાત નથી. દીપકભાઈ તમે શું કામ તમે મૂક્યો નથી? તમે હું કામ બીચમાં આ તમે છે ને મને ગેરમાર્ગ દોરો છો. વાત તુષારની છે તો તુષારને લાઈનમાં લ્યો ને. મારી એક વાત એવી છે મનસુખભાઈ, હોય હું તમે તમારા બધાનું એક દીપકભાઈ સમાધાન તમે કરી- બોલો માં તમે તો પછી તમે એના કેવાથી ફોન કર્યો તો? ના મારે કોઈને તો કહેવાની તમે નથી. હું આ બધાની ખાલી એક તમે તો તમારો સમાજના હારા માટે ફોન કર્યો છે તો તમે શું કામ બીચમાં એટલું બધું બોલું? હું એમ કહું છું કે આ વાત તુષારની ને ઓલા કલ્પેશની છે, તમે એને લાઈનમાં લેવાનું કારણ શું છે? અરે મને લાઈનમાં લેવાનું કારણ એ છે કે એમાં એક વાત એવી હતી કે આ તોય બંને તમે તો છોકરા પછી છે ને, તમે સમજતા નથી તો તમે નિખિલભાઈના ઈ પોતે નિખિલભાઈના સાંભળી લ્યો. નથી, ઈ દીપકભાઈ કહેવાની તો વાત છે. તમે આ લાઈનમાં આવ્યા છો, તમે એને એના કેવાથી ફોન કર્યો? ના 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 તો એમ કહેવાથી નથી. આ તુષારની છે. હવે ભાઈ તમે આમાં ઈ જ વાત છે, તમે અર્થનું અનર્થ કરો. હવે ઈ દીપકભાઈ એને કહેવાથી હું ફોન કરે હવે. તો આ દીપકભાઈને તમારે લાઈનમાં લેવાની જરૂર ક્યાં છે? દીપકભાઈ ફોન કર્યો તો એ તમને ક્યાં ખબર આ પડી? તો ઓલી વાત આવી ને, તમે એમ કીધું ને કે ઈ બે તમારા માણસ છે એટલે. તો ઈ બે તમારા જ માણસ છે અત્યારે તમે એવું કહો છો? ના ભાઈ, ના હવે ભાઈ તો તમારે એને તો તમે કેમ એને લાઈનમાં લઈ રાખતું? આવડા લ્યો છે ને કે તારી વિરુદ્ધમાં એક છે એ પૂછી લ્યો તમે. હું બોલ્યો છું, મેં કોઈથી કોઈનું લાઈવ નથી. આ તો સોશિયલ મીડિયામાં મનસુખ ગોવિંદને માફી મંગાવવા માટે થઈને આવા રીતે રખી અને પગે લગડાવવાનો. ઈ તુષારને કઈ તારી માં આવશે તોય નહીં લાગે અને કલ્પેશને કઈ તારે માન તારો બાપ થાય તોય નહીં લાગે. ઈ મનસુખભાઈ તમારો પ્રશ્ન થઈ ગયો મારો પ્રશ્ન થઈ ગયો તો પછી મારો પ્રશ્ન તો તમે હું કામ ફોન કર્યો? તો મેં તમને જે ફોન કર્યો હતો ને એ આપણે મારા પોતાના છે તો હું એને બે શબ્દ કહું. મને કહેવામાં હું તમારો પોતાનો છું, આવડા તમારા પોતાના નથી. ઈ મારી સામે ચડાવવા માટે મારી રીતે બે શબ્દ કીધા હોટેલ કીધા છે તો હું કામ મૂકે? બે જણા મારી વાત સાંભળો. તમારા 2 થી 15 મિનિટ જલવા હે. હું તો 15 ને નીચે આખો દી ચાલવાનો છું આજ. આ તો મેં રાહુલ ખાલી મોબાઈલ ખોલવા તમે રાહુલભાઈ ને લઈ લ્યો, બાકી એને કયો કે ત્યારે તને હું નીડ્યો તો ઈ એક સાબિત કરી દે. એટલે ઈ લાંબી તારે એને નહીં એને કઈ તને હું નીડ્યો તો તારે વિડિયો મૂકવા પડ્યા. છે મીટિંગમાં અત્યારે ઈ વાહ અમદાવાદ છે ભાઈ. આ 2 દીની હા મીટિંગ છે એ ને. મીટિંગમાં ગયા છે. મારે જવાનું હતું પણ હું નથી જઈ શક્યો. કાંઈ વાંધો નહીં, તમે ગોઠવણી કરીને મને કયો ભાઈ. મારી વાત સાંભળો. હા. આ મુદ્દો વધારવો છે કે પૂરો કરવો છે? તો પૂર્વમાં તો એનો મતલબ એ થઈ ગયો ને કે હવે મારે આ બધાને વધારવા માટે થઈને મારા બધાને પગે લાગ્યા કરવાનું એવું થયું ને કે હવે તું ઈ કોઈને પગે પગે લાગ. નથી લાગુ. હું કોઈ પગે લાગ્યો? મેં તમને કીધું કે તમે પગે લાગો. તો પગે લાગવાની વાત નથી. અત્યારે હું થયું હવે વધારવામાં તો ઈવડે ને મેં કઈ કર્યું હોય તો મને કહો તો બરોબર. મેં હું મૂક્યું છે ઈ તમે જોઈ લો ને. મેં હું બોલ્યો છું મારે વધારવાની વાત આવી. રાવડી રાઠોડ મારી વાત સાંભળો. હા. પછી વાહ શેઠ રાઠોડ સુધી વહી જવું પડે એના કરતા પેલા મને હવે ભલે રાઠોડ સુધી વ્યાજ આવ ઈ વાંધો નથી. મારી વાત સાંભળો. આપણે જો મને એટલી ખબર પડે ગમે એટલા મતભેદ ઈ છે ને બરોબર, તો તમે મારા મળાને કંબો દેવો, બીજા કોઈ દેવા નહીં આવે. હું કહું છું નિખિલભાઈ વાત સાચી છે પણ આ અત્યારે ઊભું કરવાની જરૂર ક્યાં આવે છે કહું છું. એ મારે તમને મારી વાત સાંભળો. મારે તમને રાજુ કઈ નથી કેવું. તમને હવે અનુભવ બધા થઈ ગયા છે. હવે હું મારે હું ગઢવી ભેગો જાઉં, હું ગઢવી ભેગો જાવ તો એમાં તુષારને હું લેવા દેવા? એ આપણે એને કહી દઈએ પણ એમાં તમે જે વચમાં મને ઇન્વોલ્વ કરો છો ને એ ખોટું છે. તમે સમજતા નથી. તમે એની આઈડીમાં જો ને તમે બધા કહેતા છો મારી આઈડીમાં તુષાર મારી ભેગો હોય તો મારે કહેવાય. મારી વાત સાંભળો. હા. તમે મને ઓમ કહી શકો ભાઈ આને સમજાય પણ તમે સમજતા નથી. ના, ના, નિખિલભાઈ મારી વાત સમજાવવાનું મારે શું વાંધો છે? મારે સમજાવવાનું મેં ઈન ક્યાં ઈન માને ઈન બનાવી થાવ છું મારે સમજાવવાનું રહી. મારી વાત સાંભળો પણ તમે એવો દાવો ના કરી શકો કે આ બધું હું કરાવું. તમે મુદ્દો સમજ્યા નથી નિખિલભાઈ. આ તમારી પછીનો મેટર ઈવડે એને ઉપાડી તો તી તમારી ભેગા બે છે. હજી તમે કહો છો કોલાન લેવો છો તો તમારા ગ્રુપ વતીથી હાલે છે. કામ એનો કીધું કે મારો ફલાણો માણસ, કેમ કે મારો કોઈ માણસ નથી. મારો એક માણસ હોય તો લાઈનમાં લઈ લ્યો. પણ મારી વાત સાંભળો. મારા ગ્રુપમાં તો મારે કામ જ એવું. આ દીપકભાઈ છે એ મારા ગ્રુપના છે. તો હવે તો ઈ તમારા ગ્રુપના હોય તો તમારી વાત જ આવે. અરે તમે મારી વાત સાંભળો. તમે મારા એવું નથી મનસુખભાઈ, ઈ વાત ખોટી. જો આ ભાઈ હું નથી કહેતો, નિખિલભાઈ કહે છે. મેં નથી કીધું દીપકભાઈ. દીપકભાઈ મેં નથી કીધું કોઈને કે તમે ગ્રુપ છે તમારું અને મને મારો કોઈ ગ્રુપ નથી. મારી વાત તમે મારા ગ્રુપમાં નથી. તમે ગ્રુપ ઈ વાત અલગ છે ને આ વાત અલગ છે. તમારે મારે ઈ એવી વાત ના હોય. જો મારે તમારી મારી ઈ તો સાંભળી લ્યો નિખિલભાઈ. મારી વાત ભાઈ સમાજના સી તો સમાજના સી તો આવડા હેરાન કરે તો સમાજનો નથી હું.
આપણે એને કહી છે ને એનું તમે સમજતા નથી. એને કયો છો તો ઈ ક્યાં કોઈ રાવણનો પેદા કરેલો છે? એને આપણે હાજીજીજી કરવી પડે એમ કહું. નિખિલભાઈ છે ને અત્યારે તમે નિખિલભાઈ ને કયો. હું તમે એમ કહું છું, તમે ઓલા ઉદેડાને મારી પાસે એમને આવા ઉદેડા આવા લુખીના ત્રણ કાવડિયાના એને તમે મારી પાસે હાથીનું સ્વરૂપ બતાવો છો. અરે ના ભાઈ ના, કોઈ અત્યારે કોણ રાવણ છે અત્યારે દેખાય તમને કોઈ? ઈ વાત નથી. હવે ઈ ઓલો રિક્ષા હાકે છે 20 રૂપિયાની, ઈવડો એમ કહે છે કે એને આપણે તો પૂછી જોઈએ એને કઈ તારી માન તારો બાપ આવે તો નથી ને ઈ હોરી છે. કોણ રિક્ષા કે આ હું કઉ છું રિક્ષા હાંકતો ન હોય હાંકવા માંડશે, પણ વાત ઈ છે એને કઈ નહીં હાંકી હોય તો સિસોડામાં આવ્યો છે હાંકવાનો વારો આવે. આમાં શું હોય? સાંભળો મારી વાત સાંભળો. તમે મને કાલે કહો કે ભાઈ નિખિલભાઈ ફલાણા જગ્યાએ મિશનની મીટિંગ લેવાની છે, તો હું ના આવું. મીટિંગ વાત અલગ છે સાહેબ. એટલે તમે એમ કહો ગ્રુપમાં તો આપણે બધા એક જ ગ્રુપના એમ ન હોય, એમ ન હોય, એમ ન હોય. મારી પાસે નો નંબર નથી તુષાર ના, લ્યો મારા મોબાઈલમાં કાઢ દો. આપણે એ આગળ એને છે ને એને રાહુલ સિવાય કોઈ ના સમજાવ્યું કે હમણાં કહી દઉં હું. રાહુલભાઈ ઈ બધા એકના એક જ વાત છે ને, એમ કઉ છું એકની એક જ વાત છે. એ રાહુલ ના મેં જોયા અંદર ફોટા, અને રાહુલે આવું માથે રહીને આવું ડીંડક કરાવ્યા કરે ને એકાબીજા તમાશા જોઈ, એટલે ઈ તમાશા જોઈ એની સામે વાતો કે ભાઈ ઈ વાત તમાશો નથી કરવા દેવો એટલે તમે તમારી એને વાત કરી, બાકી તમારી એને હું વાત કરીએ. મારે હું એમ કઉ છું કે તો ઈ તમે નિખિલભાઈ ઈ એને પૂછો કે તારે હું વાંધો હતો, ઈ પૂછી દો ને, મને ઈ સાબિત કરાવી દો. મારે તમારા ગ્રુપમાં બધેની હારે સોય થવું છે, મને સાબિત કરાવી દો. આપણો મારી વાત સાંભળો કે આ મિશનમાં મારે સામેલ થવું છે, કે આ મિશન ઊભું ક્યાંક થાય છે. મારી વાત સાંભળો. હા હવે છેલ્લી વાત કરું. સોનું કસોરું થાય માવતર કમાવતર થાય. હું એમ કઉ છું, પણ આવા સોરું આવા દારૂડિયા આવા છેલ્લી ક્વોલિટીના સોરું ને હું માઈ મારવા છે એમ કઉ છું. આવું છોકરું ને હું કામ રાખવું છે? મારો છોકરો દારૂડિયો થઈ હું એને કહી દઉં કરી જા કે તું જુગાર રમતો જ મારી જા. આવા સોરું પડી આબરૂ ખોઈ ના કહેવા. પણ એ નથી મારી વાત સાંભળો. બે માંથી કઈ જુગાર રમતા કે નથી કોઈ નો રમતા છેલ્લી ક્વોલિટીનો કહેવાય ભાઈ. હું તો નથી રમતા તો પ્યોર છે ને, મિશન નું કામ કરે ને. હા ઉભા આ ઈ મિશન નું, એટલે મને હલકો પાડ્યો ઈ મિશન નું કામ ગયું એમ ને. આ મારા વિડીયો મૂકો ઈ મિશન માનો છો? મને આ ખબર નથી કોકની માં આણીને મિશન કહેવાય. મારી માં આણી ના કોઈ ઈ સમાજ નું મિશન. તમે એને કઈક હળી કરી છે તો ઈ સાબિત કરજો ને. હું તમને પૂછી લ્યો, એને પૂછી લ્યો તમે, મેં કાંઈ કર્યું હોય તો એવા પુરાવા લઈ લ્યો ને. તમે તો આગેવાન છો. આપણો હું એને પૂછે ભાઈ તમને હું હાથમાં આવ્યું હતું. હા બસ ઈ પૂછી દો, પછી મારે જાહેરમાં માફી માંગવીશ. આ ભલે પાકું હાલો. હા ઈ મને ખાલી પૂછી દો, બાકી નો હોય તો કે જે તારી માન તારો બાપ આવે તો તારી મિશન, અને એને કહે તુષાર તારી માના તને નહીં મૂકી. ઈ મને મારો આક્રોશ આવી ગયો. એટલે મને એની વાત કે તમે એલા હાચે કરીને મને પૈસા લગડાવવા માટે છે મારું ઊભું કરવાનું. પેલા મારી વાત સાંભળો. પાછું આ રેકોર્ડિંગ કઈ વાયરલ ના કરતા ભાઈ. હું ભાઈ જો હું તમને નિખિલભાઈ કહું છું, ઈ મારે કોઈ વાયરલ કરવું નથી. બાકી ઈવડો ઈ જે છે ને આ મને નમાવવા માટેનો જે ઊભું કરે છે ને એના માટે તો હું વિડીયો મૂકીને પછી રેકોર્ડિંગ મૂકી કે આ દુનિયામાં આવું થાય છે. તમે સમાજ વિચારો કે અમારી શું હાલત છે, અને તુષારને પૂછો કે તને હું નીડ્યો તો એવા એવિડન્સ દે. રાહુલ નો ફોન ખુલવા દો, એવા એવિડન્સ દે, અને તે પછી મારો વિડીયો મૂકીને તે પછી રેકોર્ડિંગ મૂકીશ કે આમાં મારો કસૂર સમાજના જો. ભાઈ જો આપણે આ સોશિયલ મીડિયા મેં મૂક્યું ભાઈ સોશિયલ મીડિયામાં એને સડાવ્યું છે, એની તારીખ છે, અને મેં એક આની પેલા સડાવ્યું હોય તો આજની તારીખ પછી પેલાનું જોઈ લેજો અને પછી સમાજ મને ફોન કરજો. સારું આગળ એને વાત કરો ને. આ તમે છે ને આ મારું તો રહેવા જ દેજો. નિખિલભાઈ જો હું એમ કઉ છું, તમે અટાણ કહો છો ઓરિજિનલ મિશન કરી છે, પાછા તમે કહો મારું રહેવા દીજો. હવે મારે શું કરવાનું તમે કહો એમ કરું ભાઈ. હવે તમે ભાઈ તમે વાત ઉડી લો. હું અવડી નથી લેતો, હું હવડી લઉં છું કે તમારા મિશન નો છે એવું આપણે દાવો કરી છે. પછી તમારે તમે એમ કહો છો કે હું બધું કરાવું ઈ વાત. અત્યારે હું કીધું કે રાહુલભાઈ ચાવડાનું એકનું જ માને, તો ઈ કોઈનું માનતો નથી. તો ઈ માયના વગરનું આ થયું ક્યાંથી? હવે રાહુલભાઈ ચાવડા આમાં અટણ તો ઈ કે તો જ થાય ને. હવે તો રાહુલ ચાવડાને મારે પૈકી પડવાનો વારો આવ્યો. મારા આ નાઈટ પૈકી લાગવા સિવાય બીજો ધંધો નથી. પેલા આને કોઈ દીલા હારી વાત ના આવડી. હાલે ગમે ને કોક ને કેમ આટીમાં લેવું એવું. હવે મારે રાહુલ ચાવડા ને પૈકી લાગવાનો વારો આવ્યો ને તમે કયો એને પૈકી લાગી લો. હાલો તમે કેને કયો છો આ મિશન રહ્યું ને તમે કયો પૈકી લાગુ એને મિશન. બાબા સાહેબ ને લાગો. બાબા સાહેબ ને લાગુ તો ચાવડો ભાઈ ચાવડો ક્યાંથી આવ્યો? રાહુલ ચાવડો ને ફલાણો ભાઈ દીકરો ભાઈ. તો હું બાબા સાહેબ ને જ લાગતો. તો અટાણા મને બીજે નાઇટમાં જે કાંઈ છે એને પૈકી લાગવાનો વારો આવે છે એની અમે વાત છે ભાઈ. કોઈ નથી લાગુ ભાઈ. હું અહીંયા જીવું છું હજી. તમારી રીતે નક્કી કરી લ્યો. હાલો
હા બીજી આ વાયરલ બાયરલ રેવા દે. અત્યારે કોઈ કરવાનું નથી નિખિલભાઈ. હું જીભાન વાળો માણસ છું. મારે હું પેલા કોઈ દી મૂકતોય નથી, નજી મૂકીશ નહીં. આ તમે ભાઈને કયો એને કઈ દે, આ બધા ડોળા વાળા વિડીયો મૂક્યા ઈ તારણ મારો વાંધો નથી, એટલે તું કાઢ નાખ. કઈ વાંધો ના, આગળ ભાઈ દીપકભાઈ ને લઈ લ્યો, લાઈનમાં કહી દઈએ. તમે વાત કરો. હલો, હા ભાઈ. એ મનસુખલાલ ની વાત થઈ ગઈ છે, બરોબર. એને હારી પેટ ગગલાયું બધું કર્યું, હવે ઈ તમારું નામે નહીં લે. હા તો એને કઈ ઓલા રાખ્યા છે ઈ કાઢવા કાઢ નાખ, નો કાઢશે ભલે યાર, કઈ વાંધો નથી. હવે એવું ના, મેં એને કહી દીધું છે ઓલરેડી કાઢવાનું. ભલે નો કાઢે તો કઈ વાંધો નથી, એને તો આપણે મારી વાત સાંભળો ને, હવે ઈ તમે કાંઈ એનું ના લેતા, ઈ તમારું નહીં લઈ. પણ મેં લીધું જ નથી એમ કહું છું. ઈ તમે પૂછી લ્યો. ના, એમાં મારી વાત સાંભળો, તું સાથે મારે વાત થઈને જો હું આગળ વાત કરે તો પાછી એમાં લાંબી ડિબેટ થાય, બરોબર. અને ઈ આપણે નથી કરવું, ઈ થઈ ગયું ઘીના ઠામમાં ઘી પડી ગયું. હવે ઈ તમારું નામ ના લઈ, તમે એનું નામ ના લેતા. આપણે લીધું જ નથી નિખિલભાઈ, તમે પૂછી લ્યો એને. હા સમજી ગયો, હું સમજી ગયો, પણ હવે પછીની વાત છે. હા ઈ હા હવે પછી લીધું નથી. હા એમાં તમે હાથા છો. ભલે હાલ. હેલો રાહુલભાઈ. હા મનસુખભાઈ બોલું. હા બોલો મનસુખભાઈ. ઓલા ભાઈ નિખિલભાઈ એવું કીધું કે ઓલો જે તુષાર વિડિયા મૂકે ને રાહુલભાઈ કઈ તો બંધ થઈ જાય, બાકી મારી કીતે નો થાય, એટલે તમને રિંગ કરી. હું કહું તો બંધ થઈ જાય એમ. હા એ કે એને રાહુલભાઈ અરે મારે આની પહેલા તમારી હારે એને વાત તો કરી હતી. ના એટલે મારે એની હારે બે વખત ચર્ચા થઈ હતી. એનો ઓલો કલ્પેશ રહ્યો ને, એને તો લગભગ નહીં મેં 8 થી 10 વાર કીધું. મેં કીધું ભાઈ આ તમે અંદરો અંદર ને ભળવાયું ક્યાં કરો છો. એને કે ભાઈ ઈ વિચાર છે ની તારી માન ને તારા કુટુંબ ને દના અમારું શું કામ દેવાની જરૂર છે, આના ઓલા વિસન કે કાથડ ના કહેવાથી કરે છે. ના એવું તો ન હોય. ઈ તો તમે મારા છોકરાનું તમે હવે મારા છોકરાનું એક એવું બતાવો ને કે ઈ ક્યાં જાહેર જીવનમાં કોને નડ્યો એમ કહું. એટલે એ તો એનું અમે ક્યાં કહી છે ખોટું જ છે એનું બોલો, એ ક્યાં કરવાનું આવે. તો એ તો મારા છોકરાનું મૂકે તો ઈ હું વ્યાજબી છે. એટલે કેને મૂક્યું? હા તુષાર ઈ ચાલુ જ છે એમ કઉ છું. એટલે એને એમ કે મને મનસુખ કોઈ ને કે તારી માં મરી જાય કે તારો બાપ મરે તોય નો થાય, ઈ એડજસ્ટ કર લે. એને એમ કે મને ફોન કરે, એમ તને ફોન નો થાય તારે મને ક્યાં એવી કોઈ ઓલું હોય તો એને કઈ તને હું જાય એને એમ કે મને આમ નમમાં આવે એમ, આને એવો વેમ હોય. હા એટલે હું આ ભાઈ નિખિલભાઈએ તમારું અગાઉ કીધું તું ને રેકોર્ડિંગ બધા છે ઈ મૂકવાનો હતો, એટલે મેં તમારી યારે પેલા ટેલી કર્યું કે ભાઈ તમારું નામ દે છે એટલે તમને ફોન કર્યો કે ભાઈ આવું કે છે. નિખિલભાઈએ કીધું કે રાહુલભાઈ ચાવડાનું માને છે અને તમે બધા હારે બેહો છો ને તમે એકાબીજાનું આપડે તો બધા હારે સંબંધ હોય એ કઈ ઓલું ન હોય ને બીજું એ કે આપણે કઈ ન કેતા હોય તમે આવું કરો. બાકી વાત સમજ જો ભાઈ હવે તો પછી સમાજમાં એવી ભેગા લઈને રખડો છો તો તમારે કઈક એક કામ તો કરવું જ પડશે. એટલે હું હમણાં સમજાવું ને કહું પાછો હું. હા કેમ કે એને અત્યારે મારા છોકરાનું ને મારા બાપ દીકરાનું બેનર મૂક્યું છે. અમને વાંધો કઈ નથી કે મૂક્યા કરે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. એને પણ તો એને કઈ સામે આવી જાય ને તકલીફ શું છે કઈ એ તમે સમજતા નથી. તમે સાંભળો, અમારી સામે આવવાની જરૂર નથી ને આપણે કેમ મેં બેન ઘર બાંધ્યું છે તેને સામે આવવાની જરૂર. મારે એટલી જ વાત છે કે ભાઈ તું જે વાત કરે તો તારે કઈ પ્રોબ્લેમ હોય તો તમે કયો ને એકબીજાને, સમાજના તમે કાર્ય કરો ભેગા રખડો છો તમે પૂછો ને. હા આપડે તો એને અમને કેવું જોઈએ ને કઈ તકલીફ છે એમ. તો પછી વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાથી શું થવાનું? કઈ નો થાય, શું થાય ફેર હું પડવાનો. બાકી એને એમ મનસુખભાઈ 5 આગેવાનો પડે ને અમારું સમાધાન કરે, તારું સમાધાન કે તારી પેઢીમાં તને નો નમવા હું એને કઈ તારી પેઢી ને તને બતાવે નહીં. તારે ગમે એવડા વિડીયો મૂક, તારી યાર ફોટો ન પાડો, બોલો હવે હું કેવું હે તારી યાર ફોટો નો આવે કે તારી યાર કઈ તારે જેટલા મૂકવા એટલે મૂક. એને હું હમણાં ફોન કરું. એટલે તને તારા ખાનદાન માંથી તને આઈ નથી આવવા દેવો, પછી વાત પતી ગઈ ને. અને તારી યાર ફોટો નો આવે અમારો. હા બાકી કાંઈ લાટકી નો થાય. મારા છોકરાના મૂક હજી બધે ના મૂક અને ઈ તો અમે માના દાવો કરી દેવો, અમને શું પ્રોબ્લેમ. હવે ઈ તો અમે સ્ક્રીનશોટ લઈ લીધા હોય, કોર્ટમાં આવી જા. હવે મારા છોકરાનું જે કઈ બદનામી કરી છે ને એમાં એને તે બુટલેગર ને દારૂડિયા કીધા છે, મારા છોકરામાં સાબિત કરી દેજે. કેમ કે જે ફોટો મૂક્યો છે ઈ તો કોર્ટ મેટર છે, અમારે તો રોજ કોર્ટમાં જવાનું. હા કઈ એમાં તમને એને કઈ અમારું ઘર છે એને કઈ એમ નથી. હવે મારા છોકરામાં એને સાબિત તો કરવું જોઈએ ને, દારૂ બુટલેગર ગણ્યો છે તો મારા છોકરામાં સાબિત કરવું જોઈએ ને. હમણાં કાલ ની પમદી નોટિસ કરાવું છું, આવી ચાલ અને કર સાબિત. નકર તારા બેટા રિક્ષા ચાકવાન રહે, તારે જે સકડા હાક છે અહીં કા કર
આમાં ન પડાય. એને હું ફોન કરું ભાઈ તું આ બધું ભરવા બંધ કરી દે ને બે જો કરી અત્યારે તમને એના માટે ફોન કર્યો કે તમારું રેકોર્ડિંગ કરીને તમને એક કાર્યકર તરીકે જાણ કરી, નિખિલભાઈએ તમારું નામ દીધું, તમને જાણ કરી, અને હવે નિખિલભાઈ વાળો ઓડિયો વાયરલ કરવાનો છે એટલે તમને એવિડન્સ તરીકે અત્યારે મારે ફોન કરવો પડ્યો. બાકી હું તરત જ જો તો આજે લગન ન કરું તો નિખિલભાઈ કીધું હતું. હા, એ તમને એટલે ફોન કરવો પડ્યો કે ભાઈ તમે બધા ભેગા રખડો છો ને આવા સીટરિયન રેકેટ લઈને રખડો તો તમારી ઘટે. એટલે એ તો આપણે તો સમજી લો બધા સંબંધ હોય ને બધા રખડતા હોય. તમે જો કંટ્રોલમાં ન આપણને હોય. આવું બીજું કે આપણને આવું ભળવાયુંમાં રસ જ ન હોય આ જે કરીને બે ને. રાહુલભાઈ, હું એમ કઉ છું રસ ન હોય તો પછી સમાજમાં આવા વિગ્રહ ફેલાવવાના વારા હોય અને આપણા કંટ્રોલમાં ન હોય તો આવે લઈને રખડો તો તમારી ઘટવાની છે ને. આજે તમે એની ભેગા લઈને આવ્યા હોય તો તમે બદનામ જ થવાનો. મારી જેવો સ્ટેજમાં જ કે આવા સીટરિયાને હું ભેગા લઈને રખડો. એટલે હું ફોન કરું હમણાં એને. તમારી રીતે વાત કરી લ્યો. એટલે હું આ રેકોર્ડિંગ મારે વાયરલ કરવું હતું નિખિલભાઈ વાળું, એટલે તમને આમાં સાક્ષી તરીકે તમને ફોન કર્યો. ભાઈ જો તમને આની પહેલા નિખિલભાઈ ફોન કર્યો તો જયારે તમને આ કીધું ત્યારે. હા, અને એની હારે મારે ભાઈ ઓલા દીપક ભાઈ ગોહિલ હારે પણ એને કોન્ફરન્સમાં લઈને મને વાત કરાવી હતી. મારી પાસે 3-4 રેકોર્ડિંગ પડ્યા છે ને એને કીધું ઈ હું નથી ઓળખતો. દીપકભાઈ આપણે દીપકભાઈ ગોહિલ કરીને છે ઈ નિખિલભાઈ ઓળખે છે, એને ફોન કરાયો હતો. અને હવે અત્યારે છે ને નિખિલભાઈ વાળો ઓડિયો મારે હમણાં ચડાવવો હતો એટલે તમને પંચ તરીકે તમને જાણ એને તેદી કરી હતી ને આજે કરી છે. એટલે આવા માણસોથી તમે કા ચેતી લ્યો અને કા સમાજમાં આવા માણસો ને ખોટા વિગ્રહ ફેલાવે. અને વા કોઈ તો પૂછો ને તમે કે મનસુખભાઈ નામ નડ્યો હોય પૂછો, બાકી વિચારધારા તારી માને દે. ઈ તારી વિચારધારા બાબા સાહેબ ની વિચારધારા જે રહી ને ઈ તારી માનન તારા ઘર ને દે, અમારે જોતી નથી. અમે અમારા ઘરે રામા માટે રમીએ તો તારી પેટીમાં તારી માથી અમે ને કહેવાય નહીં. એ દરેક સ્વતંત્ર છે, એમાં કોઈ થોડું કઈ કહેવાય. હા, એમાં કેમ કે આ તમારાથી ઓલું જે કઈ છે ઈ જે કઈ વિચારધારા હિસાબે ગાઈડની પબ્લિક તૂટે છે, ગાઈડના માણસો તમારાથી જુદા ભાગે છે, એવું આ થાય છે. કેમ કે તમે અટાણે દબ્બો એટલે માણસ શું છે કે ઈ અવરો હાલે, તમારી ભેગો નો હાલે, ઊંધો હાલે. કેમ કે તમે દબો એટલે શું થાય? આ કેવી વાત છે? વિચારધારાની વાત છે. આ આવું ભાષણ કરે હું કરું તો તારી માને તાર નો સાંભળવું જોઈએ. હું ગમે એવો બફાટ કરતો અને મારું ભાષણ તને નો ગમતું હું તને કહું છું તું સાંભળ એમ. એ તો કઈ તમને થોડા કોઈ કલાકાર છે કે કોઈની વાણી કે તમારું ભાષણ મને નો ગમતું હોય મારે નો સંભળાય, પણ મારે તમને એમ કહેવાય કે તમે આવું બોલતા નહીં. તમે તમારા મગજની અંદર તમારા વિચાર પ્રમાણે તમને જેવું સારું લાગે એવું તમે પીરસતા હો. એમાં મારા વિચાર પ્રમાણે મારે એમ કહેવાય કે રાહુલભાઈ એમ નહીં આમ બોલવું જોઈએ. એવું થોડું કોઈ કહી શકે. હા, એટલે તમારી રીતે તમે કરી લેવા. બાકી ઈ રાહ જોતો હોય કે મનસુખભાઈ મારા રિંગ કરે તો એને કઈ તારી પેટીમાં નહીં આવે, ઈ યાદ રાખજે. એટલે મારું રેકોર્ડિંગ નથી ચડાવવાનું ને આજે આમાં હારે મૂકીશ ભાઈ. ઈ તો હું તમને કઉ છું કે ના મારું રેકોર્ડિંગ હું કામ તમારું. જો નિખિલભાઈ તમારું સ્પષ્ટપણે નામ દીધેલું છે એટલે મારે તમને રિંગ કરવી પણ નકર તો હું ફોન ન કરું ભાઈ. એને કીધું કે રાહુલભાઈ કીધે આ માને, કોઈ કીધે માને નહીં, એવું નિખિલભાઈ સ્પષ્ટપણે બોલ્યા. ના એવું તો હાવ ખોટું હોય. જો આમાં હું ખોટું કે સાચું જે છે ઈ તમે નિખિલભાઈ વાત કરી છે. હું તમને ના પાડું, મારો ઓડિયો ન મૂકતા. પણ રાહુલભાઈ અત્યારે નિખિલભાઈ તમારું નામ દીધું છે એટલે મારે તમને આ જાણ કરવી પડી. તમને લોકો 3-4 જણે ફોન કર્યો. એનો રેકોર્ડિંગ મને મોકલજો તો. આમાં જ આવશે યુટ્યુબ માં. હું મારા ઘરે રેકોર્ડ નથી. આ બધું જે છે ને બધું ભેગું કરીને મૂકીશ. ઈ તમારું નામ પણ મને યાર આવી સોશિયલ મીડિયામાં મને એ કઈ મજા આવતી નથી. પણ તમે સમજતા નથી. તમને સોશિયલ મીડિયા પણ આ બીજાને સોશિયલ મીડિયામાં ચડાવે છે તો આપણે રોકવાની થાય. 1 મહિનાથી બધા પણ એના હું ફોન કરું ને હમણાં. આ કરી જો હજી ચડાવતો નથી. તમે ફોન કરી જો. મેં ક્યાં ના પાડી? હા, એટલે મારું નો ચડાવતા તમે પેલા, એટલે તમને કહું છું પેલા તમે ઈ ડિલીટ નહીં કરે એવું નહીં થાય તો મારે સમાજને જાહેર કરવું પડે ને કે આ ભાઈ નું નામ દીધું તો ઈ ભાઈ હારે વાત થઈ ગઈ, રાહુલભાઈ હારે થઈ ગઈ, નિખિલભાઈ હું કે જી સાંભળી લ્યો, રાહુલભાઈ હું કે જી સાંભળી લ્યો, અને આમાં અમારો વાક હોય ઈ જોઈ લ્યો. બાકી ઈ તુષાર કેતો તો તું પારગી છો ને અમે પારગીને પરમારીને ભાણે છે. કઈ તું કઈ ઉપાધિ કરીમાં હું તું તારી બેન તોય તારી સમાધાન નથી કરવું. હું વાત કરી લઉં.